પ્રેમ હાલે નહીં. હા તમારે બેન જ રમવાનું ખરેખર. અમે હાઈ હાઈ જવાબે બહુ નામ પડી આયો છે સારું સાઈઝમાં કારણ કે સાઈઝ બહુ વાલી છે. હા થોડી વાર હાથ મુકામે આવું કરે છે. હાલો હાલો નહીં જાવું ગબુ ધેને સારા ગોપી ગોવાળા મારે દેખો મારા ગોપી ગોવાળા મારે આય
મારા દ્વારકાના નાથ તને ખમારે ખમા મારા દ્વારકાના નાથ તને ખમારે ખમા ખમારે ખમારે તને જાજી રે ખમા ખમારે ખમારે તને જાજી રે ખમારે મારા દ્વારકાના મારા ઘેડિયાના મારા દ્વારકાના નાથ તને ખમારે ખમા હે મારા રાજ ધીરાજ તને ખમારે ખમા એકદમ શાંતિ રાખવાની છે રવિભાઈ ઠાકી ગયો ના આજ લાઈવ છે મારો સખો આજ કા તો ઢેફલા વધી ગયા ને કા સાહી વધી ગઈ એક વર્ષથી ભેગું નથી થતું જેદી ગોપીજનો ઈ વનરાવનની વાટે મય લઈને નીકળતા હશે કારણ કે બરોબર આજથી 5800 વર્ષ પહેલાની વાત છે 5800 વર્ષ પહેલા 11 વર્ષ અને 52 દિવસ અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર એમ કહેવાય કે ઈ મથુરાની જેલની અંદર જન્મી અને ગોકુળની અંદર રહ્યો તો તમામ લીલા પૂર્ણ કરી 11 વર્ષ અને 52 દિવસ એની માથે 1 કલાક ગોકુળની અંદર રહ્યો નથી પણ એક જ્યાં જ્યાં એના ચરણ રજ પડી છે જ્યાં જ્યાં એને લીલાવું કર્યું છે આજ આટલા વર્ષો વીતવા છતાં ત્યાં જાય એટલે હજી એમ લાગે અને કદાચ અત્યારે આ માધ્યમ બહુ સુંદર છે ટીવી ની અંદર હોતોય આવે છે કે બરસાનાનો નેશનલ હાઈવે ઉપર હજી કોઈ રાત નથી રહી શકતું કદાચ સર્ચ મારજો મળશે કારણ કે ત્યાં હજી હાજરી મારા નાથની છે હજી મારો નાથ અને રાધાજી ત્યાં રાસ રમે છે એટલા માટે આપણું ત્યાં રહેવું શક્ય નથી એવી જ સુંદર એક નાની વરસેડ આપણે લઈ ત્યાર પછી કદાચ ભીમભાઈ ની આવી જશે હે શ્રી જમુનાજીને મધુરી જમુનાજીને તીરે મધુરી વેણ વાગે જગી
ગોકુળ ગંઢથી ગોવાલણી ઉતરી મથુરાને માર્ગ મહિમે ચવાર આડા ફરી વળે આ કાનને 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 ના માર્ગમાં એના માર્ગમાં જગના થાય મધુરી શ્રી યમુનાજીને તીરે મધુરી જ્યારે કપડા ચેન્જ કરવા ગયા ને ત્યારે એક ભાઈએ કીધું હતું કે ઓલું અમે મૈયારા તો ગાઈ દેજો જરૂર ચોક્કસ મેં કીધું તમારી ફરમાઈશ રજૂ કરજો હમણાં જે પાણી ભરેલ ઈંડોળી મીરાનો ગોરાનો કાર્યક્રમ રજૂ કરવાનો છે એ આવે છે ભાઈ કલાકાર તૈયાર થઈને બરાબર હે યમે મૈયારા કંસ રાજા ના યમે કોઈને હેનો દઈએ દા હા હારે વાલા કોઈને નો દઈએ દાન રે હે માર ગડું મેલી લીધી જોની તમે
રૂપિયાની એક ફરમાઈશ બહુ સરસ આવી છે હતા. આદ્ય શક્તિ ઈશ્વરી ખોડિયાર જ્યારે રા નવઘણની બેન જાહલ સિંધમાં વરસ ગાળવાને જાય છે અને સિંધનો સુમરો જાહલ રૂપ જોઈ અને મોહિત થાય છે અને જ્યારે જાહલને સિંધમાં કેદ કરે છે અને જાહલ કાલાવાલા કરે છે, આજીજી કરે છે કે અમને જવા દો. અને ત્યારે ત્યાંથી જાહલ ચિઠ્ઠી લખી અને હામત દેને કહે છે કે આ તમે રાને પહોંચાડજો. રાને ખબર પડે છે અને રા એનું દળ લઈ અને બેનની વારે જાય છે. ને દરિયાને કાંઠે પહોંચે છે, આગળ દરિયો છે અને રા મનમાં વિચાર કરે છે, અરે માતાજી આ તો દરિયો, આ મારે દળ હોતું પાર કરવું કેમ? આ તો અદા આદ્ય શક્તિ ઈશ્વરી ખોડિયાર આવી એક નાનકડી દીકરીનું રૂપ લઈ અને સામે આવે છે અને ઘોડાની લગામ પકડીને કહે છે કે બેટા તારા દળને પાછું વાળ અને યારું પાણી ચાહ્યું કરતો જા દીકરા. હા માથું પૂછા કરે ને અદા ક્યાં નવકણ ઘોડા ઉપર બેઠો હોય ને ક્યાં આવડી નાની દીકરી હાથ પૂછા કરતા આમ માતાજી વારણા લેશે ને ત્યાં કહેવાનું મન થાય એ ચકલી પાણી ને મારી વારના
એ વરુડી બનીને માં હે ભાઈ રે એ વરુડી બની માતાજી વરુડી બનીને માં એ વરુડી બનીને બિના મતલબને મારા વિના ઘોડાલિયાને વરતજીને ખોડલ મારે કમકારી રે હો ખોડલ મારે કમકારી
અને શ્રીજી બાબાને યાદ ન કરીએ જય હો. તો બધું ખોટું છે ને અદા કેમ કે એ તો આપણા ઘટમાં બિરાજે છે અદા. હે? હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ મારું મનડું છે ગોકુલ વને રાવણ મારા તનના એ મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન એ મારા ઘટમાં કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. તમે આ ધરા ત્રીજો અંતરો ત્રીજે નાખી દીધો હોય. ખરેખર આ અંતરો બીજે જ આવે છે. તમે આ સીનાને ઊભી ઊભીને બિચારાને પરહેવો વાળી દીધો. વાંથી ઢોળાતો ઈ થોડા ધોળ આવ્યો વાંથી કે હાલો ખટમાં બિરાજતા આવે છે. હું પટો લઈને જા. પટો લઈને આવ્યો ને. હા ભેગો જ રાખ્યો તો હા
મારા પ્રાણ થકી મને મારા વૈષ્ણવ વાલા નહીં તૂટી કરતા કાલા વાલા આ વૈષ્ણવ બધાય તૂટી વાળીને પીડ્યા છે. હરામ કોઈ તાલીનો સાથ દીધો હોય તો. આ પદ ગવાઈ જાય તો હવે તો ગાઈ લેવાય, નકર તાલી પડી જાય ને તો એ હારામ હારું થાય. પણ તાલી નથી પાડી, ગાયું નથી. તમે ત્યાં સીટી માર્યો, તમને ખબર છે મ્યુનિસિપલ કૂતરા પકડવા આવતા છે. એ હાણ સામ કૂતરો આવે પછી પિંજરામાં નાખી દઈએ, ક્યાં નાખતા હોય મારો કાર્યો ઠાકર જાણે. પણ અમુક કૂતરા નથી પકડતા. હું કામે એની ડોકની અંદર પટો હોય એટલે આને ખબર પડે કે આનો કોઈક માલિક છે. એમ જો ગળામાં કંઠી હોય, જો ગુરુદેવને માનતા હોય તો બે હાથ ઊંચા કરી તાલી પાડવાની, અને બે હાથ ઊંચા કરી તાલી નહીં પાડે એને હવારે ચિકનગુનિયા થાહે થાહે થાહે. હા પણ અને તાલમાં તાલમાં હો, તાલમાં. અરે આ અદા હા, તાળીનો સપોર્ટ બધાયને કરવાનો છે. બરાબર. આજુબાજુમાં જે કોઈ ભગવાન કૃષ્ણ કનૈયાની કુળદેવીની માન્યતા કરતા હોય, પછી જે ઈષ્ટદેવની માન્યતા કરતા હોય, શ્રીજી બાવાને યાદ કરતા હોય, ખોડિયાર માને યાદ કરતા હોય, કુળદેવીની, હા. હા, અથવા તો આપણી માને યાદ કરતા હોય. માં તો માં છે. હા. હે? બધા બરાબર ને? તાળીનો સપોર્ટ બધાને કરવાનો છે. ક્યાં બાત? હે મને પ્રાણ થકી રે મારા વૈષ્ણવ વાલા નિત કરતા શ્રીનાથજીને કાળા રે વાલા નિત કરતા શ્રીનાથજીને કાળા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીના વિધાન દર્શન મારું મોહી લીધું શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. આ તો જેટલો તાલ હાલે છે ને એટલી તાળી હાલે છે. બાકી તમારામાં તાકાત હોય તો તાલ અજમાવી લેવાની છૂટ છે. અમારી બહેનો ભાઈઓની બધાની ભક્તોની તાળી એટલી જોશથી હાલશે અને હાથ ઊંચા કરીને હાલશે. તાકાત અજમાવવી હોય તો તમારે. ક્યાં બાત? હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કાકા આવેલા હરિ ઓમ વિઠ્ઠલા કાકા આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા કરસયાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કરસયાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલ ગિરિરાજ ધરણ કી જય જે એટલી નબળી ના હાલે, તાલી એટલી નબળી તો પડે, પણ જે તો હારીથી બોલો. બોલ દ્વારકાધીશ કી. હવે બરોબર તાલી પડે જે હાવ નબુક દઈ મૂકી દો. 9 લાખ ધેનું દૂધે. હા, અમારે હું ગોધરા જાઉં. વાહ, તમારે થઈ ગયો. હા, આ તમે ખરેખર હારા પુણ્ય જૈનમાં. તો તમારા આવા કપડા તો બાઇકમાં આવ્યા, મરી ગયા અમે ખાખી સડિયું પહેરી પહેરી. તે ટોલા એવા પડતા ભાઈ, માથા નોખા, લુગડા નોખા. જે કોઈ સુરતમાં આવ્યા છે
સાહેબ જે કોઈ હીરાનું કર્યું, કોઈ કારખાના કર્યા, કોઈ બીજા ધંધા, એ ધંધા થયા છે એમાંથી. પેલા તો બળદ જ હતા ને, ત્યારે અવળી ખેતી ન થતી. બળદે ખેડ કરી ત્યાર પછી સુરતમાં આવ્યા. સુરતમાં આવ્યા પછી જાહો જહાલી થઈ અને હવારે મકર સંક્રાંતિ ચરા ચરા મકર ચરા ચરા મકર ચરા ચરા બેન બહુ ગરમ છે, બેન બહુ ગરમ છે, બેન બહુ ગરમ છે, બેન બહુ લેતા નહીં કોઈ હોઠ અડાડતા નહીં. પણ આમાં કેમ પીવી? ટોળક એઠ આપણે પાછી ગરમ કરી દે છે બેન. ચાલે તમે ચાલી ના આવો તો બસા ઠંડી થઈ જતી. આમઠે આમઠે ખાલી મોઢામાં નાખીને ખોકડો થઈ જાય છે. મારા ભાઈ જ નબળા આવી સાઈડ ઠરેલી આવી ભલો પાછી કેટલી નાખીને ગરમ કરી દો ને બેન. આમઠે આમઠે હાવ ઠંડે ઠંડી આવે છે. ઓકે ઓકે ઠંડી આવે છે. પણ મેં વાત કરી એમ હવારે મકર સંક્રાંતિ છે આજનો દિવસ. કારણ કે હવારે હવ ખેડું કોઈ ગાયનો ગોંદરે નીળ નાખવા જાય. અને અત્યારે સમય સાહેબ પલટો છે. બે જ દુખી છે, એક જન્મ દેનારી માં અને બીજી એક આજની ગાય માં. આ બેને હાંસવી લ્યો સાહેબ. જાત્રામાં જવાની તમારે ક્યાંય જરૂર છે પણ બે દુખી છે. જન્મ દેનારી માં પણ દુખી છે અને આજની ગવેત્રી પણ દુખી છે. કારણ કે ગામડું ગામ ખેડૂમાળા કાયમ ગાયને નિરણ નાખે પાણી પાય. હું કામે કે જ્યાં સુધી ગાય દૂધ આપતી નહીં ત્યાં હું તેની પાણી પાતો નિરણ નાખતો. એ દૂધ દેવાનું બંધ કર્યું એટલે ખીલેથી ગાયને તરસોડી મૂકી. પછી ગાય જાય ક્યાં? એ પાદરમાં આવીને ગાય ઊભી રહી ગઈ. આંખમાંથી દળ 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 આંખડા પડે. એ રસ્તામાંથી કોઈ કવિ નીકળ્યો. ગાય હામી દ્રષ્ટિ કરી કવિ ગાયને સાહેબ પૂછે કે ગાય બા તું રડે છે હું કામ? હું રડું નહીં તો શું કરું? જ્યાં સુધી દૂધ આપતી ત્યાં સુધી મને પાણી પાતો નિરણ નાખતો. મેં આજે દૂધ દેવાનું બંધ કર્યું. મને ખીલેથી તરસોડી મૂકી સાહેબ. મારે જાવું ક્યાં? ત્યારે સાહેબ ગાયને વાસા ફૂટી. ગાય કવિને હું કહેતી હતી ક્યાં ગળગળી થયા રૂએ જોને કાવડી લોકો ગળગળી થયા રૂએ કાવડી લોકો રેડિયા તો ને મને મેં તને હું નથી આપ્યું તું મને વાત કહી. અમે અમારા વાસરો ભૂખા રાખી અને તારા સરોવરના પેટ ભર્યા. તું મને અત્યારે તરસો. મને તારા આંગણે પ્રાણ ત્યાગી દેવા દે. આ દુબળો દે અત્યારે મારે જાવું ક્યાં? અને સાહેબ સવારમાં ઉઠી તમે તમારા મા બાપની સુરત જોઈ લ્યો. મુહૂર્ત કાઢવાની તમારે ક્યાંય જરૂર છે પણ હવારમાં ઉઠી મા બાપને તમે નમન કરો તો ત્યારે બીજી કડીમાં ગાય કહીને હું કહે છે ભૂઈ
ભૂખા રાખ્યા મારા વાછરનો ભૂખા રાખ્યા મારા વાછરનો ભરિયા ખબર પડી જાય તો તમારે ક્યાંય પણ જવાની જરૂર છે નહીં. એમ અખિલ બ્રહ્માંડનો માલિક કાર્યો ઠાકર દ્વારકાધીશ માગો 20 અને આપે 30 એ જ મારો દ્વારકાધીશ આય મારા બાપ. એને ક્યાં કઈ આવડે? કોણ કોણ ગાવાનું? હા એને આવડે ને ભાઈ, એવું તને નો આવડે. કા કેમ ના આવડે? ઊંધા પગે હાલ છે તું હાલી. ઊંધા પગે તો હવે નથી કદનું હલાય. પેલા થોડુંક હાલી ગયું, હવે બંધ થઈ ગયું. તઈ હલાઈ જતું લ્યો. વાહ, ગોપીજનો એક કીર્તન રજૂ કરવાનું ઈ બાત. નમસ્કાર નમસ્કાર. સુરતમાં નાગા કૂતરા ફરતા હોય તેમને જીસના પેટ પહેરવામાં આવ્યા છે. તાપીન પુલ પાસે ભેંસે પોતરો કરતા 4 કિલોમીટર મૃત્યુ થયું છે. હે વાગી વાગી રે વેરણ વાહડી વાગી, હું તો પર રે નીંદર માંથી જાગી, હો હું તો પર રે નીંદર માંથી જાગી. વાગી
જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ માલગડો રોકીને ઊભા છે કાનજી, જાલીવાલા વડો માંગે છે દાનજી. મારગડો રોકીને ઊભા છે કાનજી, ચાલી પાલવડો માંગે છે દાનજી. માલગડો રોકીને ઊભા છે કાનજી, જાલીવાલા વડો માંગે છે દાનજી. નંદજીના લાલજી કાળાઓ મનજી, જાવા દેજો ગાઢ છે. મોરલીવાળા રે કનૈયા મોરલીવાળા કનૈયા મોરલી વાળા રે કાનોડા મોરલી વાળા રે યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા હાલો ભગવાન યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની મને લાગી માયા રે સુધ બુધ ખોયા મને લાગી માયા રે સુધ ખોયા એની મને લાગી માયા રે સુધ બુધ ખોયા એ પીડા રે પીતાંબર પહેરાય મારા મનના રે હેરા પીડા રે પીતાંબર પહેરાય મારા મનડાને હેરા પીડા રે પીતાંબર પહેરાય મારા મનના રે હેરા પીડા રે પીતાંબર પહેરાય મારા મનડાને હેરા અમારા કાળજ કોના રે અમારા કાળજ કોયડા રે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા આવીને આવી ફરિયાદ કરે તો પછી રિહાઈ નહીં કરે એ હા હા રે મોરા લિયા રીસાણા. એ હા હા રે મોરા લિયા રીસાણા. એને કોળામાં નાવા જાય મોરા લિયા રીસાણા. એને કોળામાં નાવા જાય મોરા લિયા રીસાણા.
કહેતા હતા અમે રીસાણા એમ અમે હાજરી તમે આવી છો બધી જો કે વાહે વૈધી આ ગયો ક્યાં એટલે તું ઈ કરવાની આવ્યો છો અહીં ઊભો થાન મારા ભાઈ આપણે ખેતર ખેડવાના બાકી છે હજી તાપી આગળ જાને એટલે ત્યાં કેનાલ છે ત્યાંથી પાણી આવી આવવાનું કારણ કે પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, તમાકુ ખાવાથી તન વધે, બીડી પીવાથી બળ વધે, ગુટકા ખાવાથી ગમ વધે, સા પીવાથી સાન વધે. આ બધું આપણે ખાઈ પી તો આપણા બાપની વાતે કાંઈ ન થાય. અને હું માવો ખાવા બેઠો તો આપણને આની ન્યાથી બળી ગઈ. મારા નાથ એક ફેર માવો તો ખાવા હું કહેતા તમે કયો મને તારે શું ખાવું છે માવો માવો ખાવો અમે હાઈમાં નહોતા દીધા એ હિસાબ પડ્યા તો એને તારે પૈડા રાખવાના સુરત વાળા પાસે માગી માગીને ખાવા સુરત વાળા ખાને તમે માગવું નહીં આમાં ગમે ગમે એ સમજ માવો ખાવો કાઢી લે ને હામેથી તને કોઈ ના આપે ક્યાં ક્યાં મારા માટુભાઈ આટુભાઈ નહીં માસિયારભાઈ ભાઈ સાહેબ હા બેઠો હકીકત આજનો પ્રોગ્રામ એવો દિલથી લાગી ગયો છે કારણ કે માં ભગવતીની કૃપા હોય ત્યારે આ બધું શક્ય છે કે એક એક શબ્દ ઉપર એક એક મોતી મૂકો તો મોતી એમને હતરંગ સોયટું રહે હે પણ તમે જે કાંઈ કહેતા હતા એ સદંતર ખોટું છે તમે કીધું સતત આવા દે મારા મમ્મીને પછી ખબર તારું મમ્મું આવીને પૂરું કરી દે તાર મમ્મી તારે કોલ કરવો જ કરી દેજે એની મમ્મી ને લેતી આવા આવે દ્યો કાઈ ન થાય તારી માં આવ્યા શું થાય હવે એને કઈ ખબર છે આ બેનો લગન કે કેવું કહે કોલેજમાં હતી એક કન્યા કુંવારી એને મને માજા લગાડી ઓ વીર હું શીખી આવ્યા કોલેજમાં તારી રોઈ જોન છોકરી ડોંકી પણ ન થાય ને હું ડોઈશી ભણતી હતી પણ થઈ જાય અને હવે તારી મમ્મી ડોઈશી થઈ ગઈ તારી માનું કઈ પણ તમે એક એક થાંભલે બાંધ દે કોઈ સોડ છે ઈ નહીં હવાર લગ્યો લગભગ તમે મને હવારે માર ખવડાવો ભગવાન પીવે ડોહો ના પીવે પાડી જો દ્યો, ના પાડી દ્યો માતાજીને જાવું નથી તમારે. આપણે માં યશોદાને જ ફરિયાદ કરે આવી વેદ વેદ જેવડી સોડ્યું અને અમુક પર મેણા મારે માટે એક આને અનુરૂપ આ સમાજને અનુરૂપ એક નાનું કીર્તન કારણ કે દી ઉગે અને દી હાથમાં નવું કંઈક ને કંઈક આવતું હોય પણ જૂનું હાચવવું એ આપણી ફરજ છે હે? જૂના કીર્તન હાચવવા એ આપણી ફરજ છે બાકી તો કાયમ દી ઉગે ને દી હાથમાં નવા કીર્તન આવે નવા ગીત આવે નવા લોકગીત આવે માટે હે નહીં જાવરે